ભારતનું સૌથી શક્તિશાળી અને મજબૂત એચએમટી ટ્રેક્ટર કેમ થયું બંધ? તો જાણીએ આ વિડીયોમાં આ સવાલનો જવાબ। ઈસવીસન 1953માં એચએમટી ટ્રેક્ટરની શરૂઆત થઈ હતી। એ વખતના સમયમાં આ કંપની ટ્રેક્ટરના પાર્ટ્સ અને મશીનરી બનાવતી હતી। સમયની સાથે કંપનીનો વિકાસ થયો અને ખૂબ જ આગળ વધવા લાગી। ઈસવીસન 1971માં એચએમટી કંપની અને જેટર કંપની સાથે ભાગીદારી થઈ। આ બંને કંપનીની ભાગીદારીથી લોન્ચ કર્યું એચએમટી જેટર 2511 ટ્રેક્ટર। ઈસવીસન 1990ના દાયકા સુધી એચએમટી ટ્રેક્ટરનું વેચાણ ખૂબ જ વધવા લાગ્યું હતું, કારણ કે આ ટ્રેક્ટર કંપની ખૂબ જ મજબૂત અને શક્તિશાળી ટ્રેક્ટર બનાવતી હતી। અને પછી શરૂઆત થયા એચએમટી કંપનીના ખરાબ દિવસો। ભાગીદારીની સમાપ્તિ થવાથી એચએમટી કંપનીના ટ્રેક્ટરના વેચાણમાં ખૂબ જ ઘટાડો થયો, જેમાં ટેકનોલોજીમાં રિસર્ચ, માર્કેટિંગ રિસર્ચ અને પાર્ટનરશિપ માટે બીજી કોઈ કંપની સાથ આપ્યો નહીં। ઈસવીસન 2016 સુધીમાં એચએમટી ટ્રેક્ટર કંપનીના લગભગ બધા જ ટ્રેક્ટર બંધ કરી દેવામાં આવ્યા અને આ કંપની પણ બંધ કરી દેવામાં આવી। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।